કાંટાળી તાર યોજના હતી તેની અંદર ગુજરાતની અંદર લગભગ ઘણા ખેડૂત મિત્રોને અરજીઓ પાસ થઈ ગઈ છે અને તેમને મંજૂરી પણ મળી ગઈ છે. જે ખેડૂત મિત્રોને મંજૂરીનો લેટર નહીં મળ્યો હોય તે ખેડૂત મિત્રોને પણ જલ્દી મંજૂરી પણ મળી ગઈ છે. જે ખેડૂત મિત્રોને મંજૂરીનો લેટર નહીં મળ્યો હોય તે ખેડૂત મિત્રોને પણ જલ્દી મંજૂરીનો લેટર મળી શકે છે. અને તમે તમારી અરજીનું સ્ટેટસ આઈ ખેડૂત પોર્ટલ ઉપર પણ જઈને તમે જોઈ શકો છો. અને તેની અંદર પ્રતિ રનિંગ મીટર 200 રૂપિયા સુધીની જે સબસિડી છે તેની અંદર અલગ અલગ વિભાગ દ્વારા અલગ અલગ જે ધારાધોરણો મુજબ સબસિડી આપવામાં આવતી હોય છે. તો જે ગયા વર્ષની અરજીઓ હતી તે તમામ લગભગ ઘણા ખેડૂતોને પાસ થઈ ગઈ છે. હવે કોઈ ખેડૂત બાકી રહી ગયા છે તો નવી અરજી ક્યારે પાસ થશે તેના માટે આપણી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આઈડી ગણપત ચૌધરીને ફોલો કરો અને યુટ્યુબમાં આપણી બનાસની ખેતી ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને ખેતીલક્ષી તમામ માહિતી સૌથી પહેલા આપણે મૂકવાનો પ્રયત્ન કરશું અને જે સરકારની તમામ આવનારી યોજનાઓ છે તેની સંપૂર્ણ અને સચોટ માહિતી